પે બિલ પ્રોજેક્ટનો એક નાનો ડેમો છે. જેટલો પ્રોજેક્ટ થયો છે એનો એક નાનો ડેમો પે બિલ પ્રોજેક્ટનો. પહેલા રજીસ્ટ્રેશન કરી લો. ડીએફ એટલે એક કામ કરું, જે યુઝર ઓલરેડી છે એનાથી હું રજીસ્ટર કરવાની ટ્રાય કરું. એટલે મને અહીંયા એક મેસેજ આવશે આવી રીતે કે યુઝર છે જ. હવે નવો યુઝર બનાવવાની ટ્રાય કરું, પણ પાસવર્ડ છે એ હું ખોટા રાખું. રજીસ્ટર કરું તો અહીંયા પાસવર્ડ મિસમેચની એરર આવશે. અને અહીંયા નવો યુઝર બનાવું સીવી નામને, સીવી અને રજીસ્ટ્રેશન કરીશ એટલે સીધું લોગિનની સ્ક્રીન આવી જશે. અને જેવો અહીંયા હું લોગિન કરીશ સીવી ના નામથી, અહીંયા અત્યારે કઈ ડેટા છે નહીં એટલે આવી રીતે અહીંયા ડેટા આવશે. એક કામ કરું, જે યુઝર ઓલરેડી બનેલા છે એનાથી લોગિન કરું, એટલે કે ક્યુ નામનો યુઝર છે મારી પાસે અને લોગિન કરીશ એટલે આ જે બિલ વાળી સ્ક્રીન છે એનો આખો બધો ડેટા આવી જશે. ધારો કે એડ ન્યુ બિલ કરું, બિલનું નામ આપી દઉં ડેમો 33, અમાઉન્ટ આપી દઉં 2300 રૂપિયા અને અંડર વોરંટી છે. જો અંડર વોરંટી હોય તો મારે ડેટ ફરજિયાત આપવી પડશે. અધરવાઇઝ હું કહું છું એક્સપાયરી છે તો ડેટ આપી શકું તો ઓપ્શન ચેક કરી શકું, એવી રીતે છે. અત્યારે હું અંડર વોરંટી રાખું છું અને નોટિફિકેશન બિલની 5 દિવસની આપણે મુદત રાખી છે, એટલે આજથી લઈને 5 દિવસ એટલે કે 1, 2, 3, 4 ને 5 એટલે કે 23, એટલે નોટિફિકેશન મોકલવામાં મને સરળતા રહે. ચૂઝ બિલ કરીશ, કોઈ પણ એક ફોટો લઈ લઉં જેમ કે આ અને સબમિટ કરીશ એટલે અહીંયા આ બિલ એડ થઈ જશે. અને અહીંયા મારે આ ફોટો જોવો હોય બિલનો ફોટો અહીંયા હું જોઈ શકીશ નવી ટેબમાં. હવે ધારો કે એડિટ કઈ કરવું છે, ધારો કે આ ડેમો બિલનું નામ ખોટું લખાઈ ગયું છે અને લખું 333, ઓકે, અને વ્યૂ ફાઇલ અહીંયા હું જોઈ શકીશ અને સબમિટ કરીશ એટલે અહીંયા એ 333 નામ એડ થઈ ગયું છે. એટલે બધું એડ થઈ શકે છે. ધારો કે હવે આને મારે ડિલીટ કરવું છે તો એકવાર આ મેસેજ આપણને પૂછશે, કેન્સલ કરીશ તો બેક વહી જઈશ અને આમાં હું યસ આપીશ અને અહીં ફોટો જોઈ શકાશે, બિલનો ફોટો અહીંયા જોઈ લઉં અને ધારો કે અહીંયા ડિલીટ કરું તો અહીંથી ડિલીટ ડેટા થઈ જશે. આ બિલની વાત થઈ. હવે નોટિફિકેશનની વાત કરીએ. અત્યારે કોઈ નોટિફિકેશન નથી, પણ હું એડમિન સાઈડમાં જઈશ અને બિલમાં જાઉં. હવે અહીંયા મારે મેન્યુઅલી જોવું પડશે કે કયો યુઝર છે જેની 5 દિવસ પછી જે એક્સપાયર થાય છે. તો એક આ ઓપ્શન છે, અથવા તો હું મલ્ટિપલ સિલેક્ટ કરું ઓલ યુઝર અને સિમ્પલ અહીંથી સેન્ડ નોટિફિકેશન કરું અને ગો કરું તો જેને ઓલરેડી સેન્ડ થઈ ગયા છે એનું સેન્ડ થઈ જશે એવી રીતે આવશે, અને જેને સેન્ડ નથી થયા એનું સેન્ડ થઈ જશે. ઓકે, અહીં ડેટા ડિલીટ કરી નાખ્યો છે એટલે મારે એને ડેટાને એડ કરવો પડશે, પછી હું નોટિફિકેશન મોકલી શકીશ. એટલે અત્યારે હું અહીંથી એડમિન સાઇડથી ડેટા એડ કરી દઉં છું. ક્યુ નામનો બિલ ડેમો 333, એમાઉન્ટ આપી દઉં 400, 340, એક્સપાયર અંડર વોરંટી અને એક્સપાયર થશે 23 તારીખે. આ અત્યારે ટેમ્પરરી મોકલું છું એટલે ટેસ્ટ થઈ શકે. ઓકે, અહીંયા સિમંદર સ્વામી. ઓકે, હવે સેવ કરીશ એટલે સેવ થઈ ગયું. રિફ્રેશ, ડેટા આવી ગયો છે ઓલરેડી. ધારો કે મને ખબર પડી, આ મેં મેન્યુઅલી ચેક કર્યું, અધરવાઇઝ હું સિલેક્ટ કરીશ અને અહીંયા સેન્ડ નોટિફિકેશન ગો ઉપર ક્લિક કરીશ એટલે આ બધા મેસેજ આવશે. એ નોટિફિકેશન સેન્ડ થઈ ગયું છે અત્યારે અને બાકીને એને પહેલેથી થઈ ચૂક્યું છે. એટલે હું મારી એડમિન સાઇડ જઈશ એટલે કે યુઝરની એડમિન સાઇડ અને અહીંયા ઓલ બિલમાં હવે નોટિફિકેશનમાં જાઓ એટલે અહીંયા આવી રીતે મને આ બિલ આપી દેશે આવી રીતે. અને આની બેકએન્ડ છે એટલે કે નોટિફિકેશન છે, જે હું નોટિફિકેશન ક્રિએટ કરીશ લે એવી રીતે મને નોટિફિકેશન જે ટેબલ છે એમાં બધું ડેટા આવશે. એમાં આ છે, આમાં એડમિન સાઇડ થી જે ચેક રાખ્યું છે એટલે કે મેં મેસેજ એડમિનને મોકલી દીધો છે. હવે અહીંયા આ યુઝરે જે ચેક નથી કર્યો એટલે કે માર્ક એઝ અ રીડ કરીશ ને એટલે અહીંયા ડેટા ઈ રાઈટ થઈ જશે. તો બાકીનું હું નેક્સ્ટ વિડીયોમાં બતાવું છું. અત્યારે આ મિનિટ પૂરી થાય છે.